परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો દિવ્ય આનંદ માણતા સૌ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને જય સ્વામિનારાયણ. આ વર્ષના અક્ષરબ્રહ્મ સત્રમાં આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ગત દિવાળી નિમિત્તે લખેલા પત્રના આધારે પ્રગટપણાનો સિદ્ધાંત વિશેષ દ્રઢ કરી રહ્યા છીએ. સત્રના પૂર્વ દિવસોમાં આપણે જોયું કે આપણને એવી અમૂલ્ય પ્રાપ્તિ થઈ. ભગવાન સ્વામિનારાયણ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ, ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ અને તે જ પરંપરામાં ગુણાતીત ગુરુઓ પણ અતિ કરુણા કરી આ લોકમાં આવ્યા. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મને પ્રગટ મળ્યા. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે અહો ઇહેવ નઃ પ્રાપ્તો અક્ષર પુરુષોત્તમો. ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં આજે આપણે મહારાજનું પ્રાગટ્ય અનુભવી રહ્યા છીએ. જેમ શ્રીજી મહારાજના નિસ્વાર્થ સ્નેહ સાગરમાં લાખો લોકોએ સ્નાન કર્યું, તેમ આજે મહંત સ્વામી મહારાજની અકારણ વાત્સલ્ય વર્ષામાં આબાલ વૃદ્ધ સૌ કોઈને ભગવાનના વાત્સલ્યનો અનુભવ થઈ રહ્યો છે. જેમ મહારાજની કર્તૃત્વ શક્તિ તત્કાલીન ભક્તોએ અનુભવી, તેમ વર્તમાનમાં મહંત સ્વામી મહારાજના કાર્યો તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ભગવાનની કર્તાપણાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. જેમ મહારાજના સમયમાં મોક્ષ પ્રગટ હતો, તેમ અત્યારે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણે મુક્તિનો અનુભવ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વડતાલ પ્રકરણના 3જા વચનામૃતમાં કહ્યું કે વડવાનળ અગ્નિ જેમ સમુદ્રના ખારા જળને મીઠું કરે છે, તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. ખરેખર અનંત જીવોની વ્યસનોથી માંડી વાસના સુધીની ખારાશને દૂર કરી તેમના જીવનમાં ભક્તિ અને સત્સંગની મીઠાશને ભરી દે છે. ક્ષતિ દેહે મુક્તિની અનુભૂતિ કરાવે છે. મુક્તિનો, મોક્ષનો આ અનુભવ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ કેવી રીતે હજારો ભક્તો કરી રહ્યા છે તે સમજીએ પૂજ્ય અનિર્દેશ સ્વામીના પ્રવચન દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. બંધન જીવ પ્રાણી માત્રને વળગેલું અને ન ટળી શકાય એવું એક વળગણ. આ બંધન સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર સાથે જોડાયેલા છે. કોઈને વહેમનું બંધન તો કોઈને વ્યસનનું બંધન, કોઈને એવા નકારાત્મક વિચારોનું બંધન તો કોઈને વેરઝેરના ભાવોના વિચારોનું બંધન, કોઈને વિકૃતિ, એવા વિકારો અને વાસના એનું બંધન. આ બંધનમાંથી કોઈ મુક્ત થઈ શકતો નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ
કૃપા કરીને પૃથ્વી પર પધાર્યા. એમના પ્રાગટ્યનો હેતુ જ આ હતો, જીવોને બ્રહ્મરૂપ કરી અનાદિ અજ્ઞાન ટાળી માયામાંથી મુક્તિ અપાવી. એમના સમય દરમિયાન એમને લાખો જીવોને માયાથી મુક્તિ અપાવી. આ માયામાંથી મુક્તિ, આવા વાસના વિકાર અને વિકૃતમાંથી મુક્તિ એક પરબ્રહ્મ અને એના અખંડ ધારા ગુણાતીત સંત અક્ષર બ્રહ્મ એ જ અપાવી શકે. એ પરંપરામાં આજે મહંત સ્વામી મહારાજ હજારો જીવોને મુક્તિ આપી રહ્યા છે. કારણ કે આજે એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને એટલે જ આ મુક્તિનું કાર્ય પણ પ્રગટ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં એમના દર્શન માત્રે, એમના સ્પર્શ માત્રે, એમની દ્રષ્ટિ માત્રે, એમના શબ્દ માત્રે કેટલાય જીવોને આવા બંધનોમાંથી મુક્તિ મળી છે. તો પ્રથમ એવા વ્યસનોમાંથી મુક્તિ. મેઘજીભાઈ માત્ર 10 વર્ષની ઉંમરે બીડીનું વ્યસન વળગ્યું. રોજની 50 થી 60 બીડી પીવે. સવારે ઉઠતાની સાથે જ 10-12 બીડી પી જાય. રાત્રે કદાચ ઊંઘ ઉડી જાય તો ઊંઘમાંથી જાગીને પણ બીડી પીવે. એમના વ્યસનમાંથી મુક્તિ અપાવવા એમના પત્ની, એમના દીકરાઓએ સમજાવ્યા. દીકરાના દીકરા દીકરી થયા. પૌત્ર પૌત્રીઓએ પણ દાદાને સમજાવ્યા. પણ મેઘજીભાઈની બીડીનું વ્યસન છૂટે નહીં. અને આખરે 2000ની સાલમાં એમને પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો, મારે 55 વર્ષથી બીડીનું વ્યસન છે. પરિવારજનોનો ઘણો આગ્રહ છે, મારી પણ ઈચ્છા છે, પણ છૂટતું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે આનો શું પ્રત્યુત્તર આપ્યો અને આ મેઘજીભાઈનું કેવું પરિવર્તન થયું એ વિડીયો દ્વારા નિહાળીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખીને એમને કીધું કે 2000ની સાલમાં એટલે માર્ચ મહિનામાં સાકરીમાં આપણે ત્યાં શિબિર છે, સાકરીમાં તમે જજો, ત્યાં મહંત સ્વામી મહારાજ તમને મળશે, એમના તમે આશીર્વાદ લેજો. એમ કરીને આશીર્વાદ પત્ર પ્રમુખ સ્વામી મહારાજે લખેલો. માર્ચ મહિનો આવ્યો, શિબિર આવી. તમારી બાજુમાં સત્સંગી છે નરેન્દ્રભાઈ ભાનુશાલી, એમની સાથે 3 દિવસના શિબિર માટે ગયા ત્યાં. શિબિરમાં જતા જતા તો મંદિરની પહેલાં જ અમે લોકો ગાડી પાર્ક કરી અને એમને બીડી પીવી હતી, ચાય પીવી હતી. એમને ચાય પીધી, બીડી પીધી. આટલી વારમાં પાછળ સંતોની બી ગાડી આવી, એમ લોકોએ બી જોઈ લીધું મેઘજીભાઈ બીડી પીતા હતા. પછી અમે લોકો મંદિરે ગયા, શિબિર ભરી. 2 દિવસ થઈ ગયા. 3જે દિવસે પછી દર્શન હતા. તો એમને વાત કરી મહંત સ્વામીને કે એવી રીતે મેં ટપાલ લખી હતી, એમાં મને જવાબ આવ્યો હતો કે શિબિરમાં જજો અને ત્યાં તમારું વ્યસન જશે. મહંત સ્વામી બી એકદમ ધીરજતાથી, એકદમ શાંતિથી બધું સાંભળ્યું. પછી મહંત સ્વામી હાથ ઊંચો કરી એમને એક ધબ્બો દીધો અને કીધું તમારું વ્યસન ગયો. અને એ દિવસ પછી એમને વ્યસન છોડી દીધું. એના પછી ત્યાંથી શિબિર પતાવીને નીકળ્યા. રસ્તામાં નરેન્દ્રભાઈ સાથે આમસથી વાતો થઈ. વાતોમાં પોતાને મનની વાત, એટલે જો આજે મનની વાત કરવી ને એટલે એ એકદમ પ્રભાવિત થઈ ગયા મહંત સ્વામી મહારાજને મળીને, કે હું મહંત સ્વામી મહારાજને પગે લાગ્યો, મહંત સ્વામી મહારાજે ઢબ્બો માર્યો તો મને એવું અનુભૂતિ થઈ કે કોઈ ભગવાને મને મતલબ એમ કીધું કે બસ હવે બંધ કરાવે તો આ નથી પીવાની, અને સાચે જ હવે મને મન થતું નથી. પછી સવારના અમે લોકો ભેગા થયા 2-5 દિવસ રહીને સવારના કથામાં. ત્યારે મેં પૂછ્યું, મેઘજીભાઈ કેવું છે બીડીનો? તો મેઘજીભાઈ કે નરેન્દ્ર, હવે તો બીડી બાજુમાં આવે છે ને તકલીફ થાય છે, કોઈ બીજો પીતો હોય તો તકલીફ થાય છે મને. એટલે બીડી તો ગઈ મારી. અંતમાં કહેવાનો મતલબ છે કે આ જો આવા 55 વર્ષનો અઠંગ વ્યસન મહંત સ્વામી મહારાજના એક ડબ્બાથી છૂટી ગયો અને વ્યસન મુક્ત થઈ ગયા. આ મેઘજીભાઈ સાકરી મંદિરમાં પ્રવેશતા પૂર્વે પણ બીડી પી લીધી. કેટલી આ બીડીની તલબ અને કેવું આ વ્યસનનું વળગણ હશે મેઘજીભાઈને. પણ મહંત સ્વામી મહારાજના એ આશીર્વાદ અને 4 જ શબ્દો, જાઓ બીડી આજથી છૂટી,
અને એક ક્ષણથી બીડી છૂટી મેઘજીભાઈ વર્ષો જૂના વ્યસનથી મુક્ત થયા. અમદાવાદના પ્રજ્ઞેશભાઈ મોદી C&S કંપનીમાં સિનિયર મેનેજર તરીકે જોબ કરે. આ નોકરી માટે એમને મહિનાના 15 દિવસ બહાર રહેવું પડતું. ગુજરાત અને મધ્યપ્રદેશના ઘણા બધા પ્રદેશોમાં ફરવાનું થતું. એમને પોતાના વિતકની વાત કરતા કીધું કે મને મારા જીવનમાંથી રસ ઉડી ગયો. મારું પોતાનું જીવન અણગમતું લાગ્યું, દુઃખી લાગ્યું અને એમાંથી બહાર આવવા એ સિગારેટ અને દારૂની લતે ચડ્યા. અઠવાડિયામાં 4-5 દિવસ દારૂ પીવે, સિગારેટ વિનાનો એક પણ દિવસ પસાર ના થાય. પત્નીને થોડો સત્સંગનો રંગ એટલે એમાંથી બહાર આવવા માટે વાત કરે તો ઘરમાં રોજ ઝઘડા શરૂ થયા. રોજ કંકાસ, રોજ કકરાટ અને રોજ કજિયો. પત્ની એના ત્રાસથી ત્રાસી ગયા. 5 થી વધુ વખત ઘર છોડી પિયર જતા રહ્યા. બાળકોના પણ ભવિષ્ય પર અસર થવા લાગી. પરંતુ આ પ્રજ્ઞેશભાઈનું વ્યસન છૂટે નહીં. એ અરસામાં 2018 જાન્યુઆરી મહિનામાં અક્ષર ડેરી શારદ શતાબ્દી મહોત્સવ આવ્યો. ગોંડલમાં ખૂબ મોટા પાયે આયોજન હતું. એમના સાથી મિત્રોએ કીધું ચાલો આપણે 3 દિવસની સેવામાં જઈએ. ત્યારે આ પ્રજ્ઞેશભાઈ કહે કેવી સેવા ને કેવી વાત, એ સેવા કરીને કોઈ સમય બગાડવાની જરૂર નથી, આવી એમની માન્યતા. પણ અંતસ્પૂર્ણા થઈ. સેવામાં ગયા અને ગોંડલ મંદિરની પાછળ ગોંડલી નદી, એની પાછળ આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આ શારદ શતાબ્દી મહોત્સવનું આયોજન હતું. મહંત સ્વામી મહારાજ એ ગ્રાઉન્ડ પર આવ્યા અને એ દર્શન આ પ્રજ્ઞેશભાઈને થયા. આ દર્શન થતાં જ પ્રજ્ઞેશભાઈના જીવનમાં જાણે એક ચમત્કાર સર્જાયો. શું પરિસ્થિતિ થઈ, આવો એમના જ મુખે આ વિડીયો દ્વારા માણીએ. અમને જ્યારે મહંત સ્વામી મહારાજ ત્યાંથી નીકળતા હતા ત્યારે મહંત સ્વામી મહારાજની આંખો અને મારી આંખો, એમની આંખો નજર મારી સામે મળી. 4 આંખો એક થઈ. બસ એ 2 સેકન્ડ જીવન સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું. ખબર નથી કેમ એ 2 સેકન્ડ હજી સુધી હું અણવી શક્યો નથી. મેં ના તો એ વખતે મહંત સ્વામી મહારાજને કોઈ પ્રાર્થના કરેલી, ના તો કોઈ વચન આપેલું વ્યસન મુક્તિનું. પણ ખબર નહીં કેમ એ દિવસ અને આજનો સમય હજી સુધી મને વ્યસન કોઈ રીતે સ્પર્શી શક્યું નથી. પછી મારા મિત્રને મેં વાત કરી કે આપણે પૂજા લેવી છે. તો શરૂઆતમાં તો એમને પણ થોડીક મજાક જેવું લાગ્યું. એમને મને સમજાવ્યું કે પૂજા માટે ઘણા બધા નિયમ ધર્મ પાળવાના હોય છે. પણ મેં મારી અને મારા પરિવારની પૂજા લઈ લીધી. અમદાવાદ આવી પૂજાની શરૂઆત કરી. શરૂઆતમાં પરાસભા અને રવિસભા ભરવાની શરૂઆત કરી. ખબર નહીં અંદર જે રીતે ધીરે ધીરે સત્સંગમાં વધતા ગયા એ રીતે શાંતિનો અપાર અનુભવ, શાંતિ, સેવા અને સંતોષ, મેઇન આ 3 અનુભવ મને ધીમે ધીમે થવા લાગ્યા. અને જે જીવનનું સંપૂર્ણ પરિવર્તન છે એ ફક્ત અને ફક્ત મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિથી થયું છે. સ્વામીશ્રીના એ દર્શને એમના અંતરમાં દિવ્ય લાગણી પ્રગટાવી. વ્યસન મૂકવાની કોઈ વાત, કોઈ વિચાર કે વિનંતી નહોતી, પણ વ્યસન મુકાઈ ગયું. પૂજાપાઠ શરૂ થઈ ગયા અને આજે કેટલાય વર્ષો એ ઘટનાને થયા. હજુ સુધી પ્રજ્ઞેશભાઈને આ વ્યસન અડી શક્યું નથી. પોતાની રીતે છૂટવા, વ્યસન મુક્ત થવા કેટલાય પ્રયત્નો વ્યક્તિઓ કરી ગયા, પરંતુ સત્પુરુષનું આ સહજ સાનિધ્ય, એમના સ્પર્શ માત્રે, એમના શબ્દ માત્રે, એમના દર્શન માત્રે હજારો વ્યક્તિઓ વ્યસનમાંથી મુક્ત થયા છે. બીજી વસ્તુ છે એવા વિચારોમાંથી મુક્તિ. એવા નકારાત્મક વિચાર, નાસ્તિકતાના વિચાર, નિર્બળ અને નિરાશાજનક વિચાર, એવા નિરર્થક વિચારો વ્યક્તિના મગજમાંથી ખસતા નથી. અને આ વિચારોનું બંધનમાં એ એવા અટવાય છે કે કંઈક સારું રચનાત્મક કાર્ય પણ કરી શકતા નથી. પ્રસંગ એવો બન્યો અમેરિકામાં વસતા એક હરિભક્તના યુવાન પુત્રનો. બેન્કિંગ ફિલ્ડમાં ખૂબ સારી જોબ, પણ એમને જોબમાંથી છૂટા કરવામાં આવ્યા. એટલા હતાશ અને નિરાશ થઈ ગયા, એટલા બધા ડિપ્રેશનમાં સરી પડ્યા અને પોતાની જાતને કહેવા લાગ્યા, આઈ એમ ફેલિયર. એમના નિરાશામાંથી બહાર લાવવા માટે એમના ધર્મપત્નીએ પણ ઘણા પ્રયત્નો કર્યા, પરિવારજનોએ પણ સમજાવ્યા,
સંતો પણ એમની સાથે બેઠા, પરંતુ એ પોતાની જાતને કોસતા જ રહ્યા કે આઈ એમ એ ફેલિયર. છેવટે પ્રોફેશનલ સાયક્રેટિસ્ટ પાસે કાઉન્સિલિંગ શરૂ થયું. ઘણા દિવસો સુધી ચાલ્યું, પણ કોઈ ફેર ના પડ્યો. આ માટેની દવાઓ શરૂ કરી, પણ પરિણામ શૂન્ય આવ્યું અને છેવટે તે દારૂની લતે ચડ્યા. એવામાં 2023ની સાલ 20મી એપ્રિલનો દિવસ આ પિતા અને આ પુત્ર સુરેન્દ્રનગર આવ્યા. મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા. સ્વામીના આશીર્વાદ લેતા પૂર્વે ત્યાં પણ 1 કલાક સંતોએ આ યુવાનને સમજાવ્યો, પરંતુ એક જ વાત બોલે કે મને હવે જીવનમાં કોઈ રસ નથી, આઈ એમ અ ફેલિયર. અને સ્વામીના આશીર્વાદ માટે એમને લાવવામાં આવ્યા. સ્વામીએ ખૂબ બળના આશીર્વાદ આપ્યા. બસ એક ક્ષણે જાણે આમૂલ પરિવર્તન. જે ચહેરા પર છેલ્લા કેટલાય મહિનાઓથી હતાશા હતી, નિરાશા હતી, ચિંતામાં ડૂબેલા હતા, પણ એની જગ્યાએ એમનો એ ચહેરો એ જ ક્ષણે આનંદ અને પુલકિત થઈ ગયો. એમના પિતાએ પણ આ નોંધ્યું, સાથેના વ્યક્તિઓએ પણ જોયું કે અત્યાર સુધી ગમગીન દેખાતો આ ચહેરો એકદમ આનંદમાં આવી ગયો. બહાર નીકળ્યા. સ્વામીશ્રી સાથેના સેવક સંત એમને બહાર મૂકવા માટે આવ્યા અને એ વખતે આ યુવાને સ્વામીશ્રીના સેવક સંતને વાત કરી કે સ્વામી, છેલ્લા 3 મહિનાથી હું હસી શક્યો નથી. આજે એકદમ ચહેરો આનંદિત થયો. એનું એક જ કારણ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ. પછી એમને કીધું કે મારા વતી તમે સ્વામીશ્રીને 3 વાત કરજો. 1, હવે આ ડિપ્રેશનનું પ્રકરણ આજથી બંધ. બીજું, મહંત સ્વામી મહારાજ મને જે રીતે જોતા હતા ત્યારે મને એવું લાગ્યું કે આ પુરુષને મારામાં વિશ્વાસ છે કે હું કંઈક કરી શકીશ. મહંત સ્વામી મહારાજ ડઝ બિલીવ ઇન મી. અને ત્રીજી વાત કરતા એમને કીધું કે હવે મારી છાતી પર કોઈ જ ભાર રહ્યો નથી. હું સંપૂર્ણપણે આ નકારાત્મક વિચારોમાંથી મુક્ત થઈ ગયો છું. આ વાત જ્યારે સ્વામીશ્રીને જણાવી ત્યારે પણ સ્વામીએ એ જ આશીર્વાદ આપ્યા કે હતું એનાથી આગળ આવી જશે. જે ચિંતા, જે હતાશા અને જે નિરાશામાંથી બહાર આવવા માટે આ યુવાને અનેક પ્રયત્નો કર્યા, પણ સ્વામીશ્રીના એક આશીર્વાદે એમને આવી અનંત ચિંતામાંથી મુક્ત કરી દીધા. તો સૌથી નકારાત્મક વિચારની પરાકાષ્ઠા તો ત્યારે બને કે જ્યારે જીવનને ટૂંકાવી દેવાનો વિચાર આવે. 2018ની સાલ મે મહિનાની 9મી તારીખ સ્વામીશ્રી બેંગ્લોરમાં બિરાજમાન હતા. સભાગૃહમાં હતા અને એ વખતે ત્યાંના સ્થાનિક સંત પૂજ્ય સરળ જીવનદાસ સ્વામીએ સ્વામીશ્રીને વાત કરતા કીધું કે એક જૈન બહેનનો પત્ર આવ્યો છે. એ આજે સભામાં આવ્યા હતા, પણ એ પૂર્વે આપઘાત કરવાના વિચાર કરતા હતા. સભામાં આવ્યા, આપના દર્શન થયા અને આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો અને પત્રમાં લખ્યું છે કે હવે ફરીથી એવો વિચાર ના આવે અને આપની પ્રસાદીની કંઠી મંગાવી છે. સ્વામીશ્રીએ પ્રસાદીની કંઠી મોકલાવી, પત્ર પર પુષ્પો પણ મૂક્યા. બહુ સ્પષ્ટ છે કે મહિલા ભક્ત છે. અન્ય પુરુષ ભક્તોની જેમ એ સ્વામીશ્રીના નજીક દર્શન, દ્રષ્ટિ કે અન્ય આશીર્વાદ લઈ શકવાના નથી. એ તો સભા મંડપમાં સેંકડો મીટર દૂર બેઠા છે, પણ સ્વામીશ્રીના સાનિધ્યના દિવ્ય સ્પંદનો એવા છે કે આવા આવતા નકારાત્મક વિચારોમાંથી એમને મુક્તિ મળી ગઈ. ક્યારેક કોઈક એવા પ્રસંગ બને અને વ્યક્તિના મનમાં એવા નબળા નિરર્થક વિચારો ઘર કરી જાય કે એમાંથી મુક્ત ના થઈ શકે. પ્રસંગ છે સારંગપુર વિદ્યા મંદિરમાં ભણતા યોગેશ નામના વિદ્યાર્થીનો. એવી ભયંકર નેગેટિવિટી એના મનમાં આવી ગઈ કે એને પણ મરવાના વિચારો આવે. ના ખાવાનું ભાવે, ના ઊંઘ આવે, ના ભણવામાં રસ પડે. માતા પિતા પણ ચિંતિત થઈ ગયા. ડૉક્ટરો પણ કોઈ દવા ના કરી શકે. સંતો એને સમજાવે, 1-2 કલાક, એકાદ દિવસ સારું રહે, ફરી પાછું એનું એ. આવું કેટલી વાર સંતોએ સમજાવ્યું, પણ એના મનમાંથી આ મરવાના વિચાર દૂર થતા નહોતા. એવામાં સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. સંતોએ બાપા પાસે એને આશીર્વાદ અપાવવા માટેની વાત કરી. એ નજીક આવ્યો અને એના જીવનમાં કેવું આમૂલ પરિવર્તન આવ્યું, આવો યોગેશના મુખે જ એ ગાથાને સાંભળીએ.
વહેલી સવારે જ્યારે બાપા પૂજા કરીને તેમના રૂમ તરફ પ્રસ્થાન કરતા હતા ત્યારે મુલાકાત દરમિયાન હું તેમની પાસે ગયો અને આત્મતૃપ્ત સ્વામીએ તેમને બધી વાત કરી અને મહંત સ્વામી મહારાજે સૌથી પહેલા મારી ઉપર દ્રષ્ટિ કરી અને એમની જ દ્રષ્ટિ અને મારી દ્રષ્ટિ બંનેની એક થઈ ગઈ અને એમની જે આંખોમાં જે કરુણાભીની આંખો છે એમની મેં અત્યાર સુધી એમના જેવી આંખો ક્યાંય જોઈ નથી અને થોડીક વાર રહીને પછી મહંત સ્વામી મહારાજ થોડીક દૂર લઈ ગયા અને કહ્યું કે બધું નીકળી જશે, હિંમત રાખજે તું, બધું નીકળી જશે. આ એક શબ્દ, એક આશ્વાસન, જાણે મિત્રતા આપણી સાથે મિત્રતા હોય બાપાને તેવી રીતના મહંત સ્વામી મહારાજે મને માર્ગદર્શન આપ્યું અને સહન કરવાનું બળ પણ આપ્યું. અને એ દિવસ પછી ક્યારેયથી મને વિચારતો શું મને યાદ પણ નથી અને ઘણા વર્ષો થઈ ગયા તેમ છતાં પણ એ દર્શન, એ દ્રષ્ટિ, એ જે કૃપા મારા પર થઈ મહંત સ્વામી મહારાજની, એ હજુ મને યાદ છે. ત્રીજું છે એવા વિકાર, એવી વિકૃતિ, વાસનામાંથી મુક્તિ. પ્રસંગ છે અરવલ્લી જિલ્લાના બોરોલ ગામના મનોજભાઈ બારોટનો. નાનપણમાં થોડો ભક્તિનો રંગ ખરો, પણ વેટરનિટી ડોક્ટર તરીકે પાદરામાં મુકાયા અને ત્યાં કુસંગ, વ્યસન અને કુટેવના ત્રિભેટે આવી ગયા. જીવન સાવ બરબાદ થવા લાગ્યું. એને પરિણામે કુટુંબમાં ત્રાસ વધ્યો. એમના પત્ની અને બાળકો એ ઘર છોડીને પિયર જતા રહ્યા. એમને પોતાનું જીવન પશુથી પણ બદતર લાગવા લાગ્યું. એમને આમાંથી મુક્ત થવા કેટલાક પ્રયત્નો પણ કર્યા, નોકરીના સ્થાન બદલ્યા, પરંતુ કોઈ પરિણામ ના મળ્યું. એ સત્સંગમાં જવું છે એવો વિચાર કરે, પણ વ્યસન તો ચાલુ જ. ગાંજો, તમાકુ, દારૂ, માંસ એવા કેટલાય કુટેવોથી એમનું જીવન દિવસે ને દિવસે સાવ નીચે જવા લાગ્યું. એમને થયું મારું જીવન તો પશુથી પણ એકદમ બદતર છે, પણ મારા દીકરાઓને કુસંગનો રંગ ચડવા દેવો નથી. એમના સાથી મિત્રો પણ જાણે કે એવું એક પણ વ્યસન નથી કે જેણે એને ના કર્યું હોય. એવામાં એમને સમાચાર મળ્યા કે એમની સાડીનો દીકરો સારંગપુર વિદ્યા મંદિરમાં ભણે છે, એટલે એમને પણ પોતાનો દીકરો શ્લોક એને વિદ્યા મંદિરમાં મૂકવાનો સંકલ્પ થયો. ત્યાં મૂક્યો. એ નિમિત્તે સારંગપુર જવાનું થાય, પણ સારંગપુર મંદિરના દર્શન માટે જાય નહીં. એવામાં 2023 ફૂલદોલનો ઉત્સવ આવ્યો. આ રંગોત્સવમાં લાભ લેવા એ પણ આગળ વધ્યા અને એ ક્રમમાં આગળ વધતા સ્વામીશ્રીની દ્રષ્ટિ થતાં એમનાથી સહજ બોલાઈ ગયું, સ્વામી જય સ્વામિનારાયણ. અને એ દ્રષ્ટિ માત્રે આ મનોજભાઈના જીવનમાં કેવું આમૂલ પરિવર્તન આવ્યું, આવો એમના જ મુખે, સાથી મિત્રોના મુખે વિડીયો દ્વારા સાંભળીએ. સહેજે મનમાં બોલાઈ ગયું કે જય સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ. આ રીતે જ બોલ્યો અને એટલામાં મહંત સ્વામી મહારાજ, હું બાપાના સ્ટેજથી જમણી બાજુ હતો અને બાપાની દ્રષ્ટિ ડાબી બાજુ હતી અને એકદમ બાપાએ દ્રષ્ટિ મારા ઉપર જ કરી દીધી. અને જેવી બાપાએ મારા ઉપર દ્રષ્ટિ કરીને તો મારી બાપાની નજર એકમેક થઈ ગઈ. અને પણ બાપાની દ્રષ્ટિ એટલી બધી દિવ્ય હતી કે એ દ્રષ્ટિમાં હું એક ધારી જોઈ ન શક્યો. લગભગ 5 કે 6 સેકન્ડ જ ધારીને જોઈ શક્યો. પણ એટલામાં તો બાપાએ ઘણી બધી કરુણા વરસાઈ નાખી અને અમે ફૂડ પેકેટ લઈને બેઠા ને તો હું મનમાં બસ એક જ રટન ચલાવતો હતો કે બાપાએ મારા સામું જોયું, મારા ઉપર દ્રષ્ટિ કરી. મહંત સ્વામી મહારાજે મારા સામું જોયું. મારા સગાવાલાને બધાનું આવું કે કરતો હતો, પણ બધાને એવું લાગતું હતું કે આ તો બધું નોર્મલ બોલ્યા કરે છે કે ભાઈ જોયું તો જોયું. પણ ખબર નહીં, પછી તો સંકલ્પો જ થવા માંડ્યા મને કે મારે પૂજા લેવી છે, મારે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી બનવું છે. અને તરત જ બીજા દિવસે મારા પર ફોન આવ્યો સવારે. હું મને કે ક્યાં છો તમે? મેં કહ્યું હું ઘેર છું. કે હાલ ને હાલ આપણે પૂજા લેવા જવાનું છે. મેં કહ્યું કોની પૂજા લેવાની છે? એટલે કે મારી પોતાની પૂજા. મેં કહ્યું કેમનું પરિવર્તન આવી ગયું એકદમથી એમ? તો પછી એમને મને આખી ડિટેલમાં વાત કરી કે આવું થયું ને મને કે આજ દિન સુધી કે આવું થયું નથી, એવું કે આજે મને અનુભવ થયો. અને પછી એ રીતે બધું ચાલતું રહ્યું અને તરત અમે બંને પછી પૂજા લેવા માટે ગયા. પૂજા લઈને આવ્યા પછી એમનું જીવન એકદમ, મેં કીધું ધીમે ધીમે બંધ કરશે વ્યસન નહીં, પણ મેં જોયું તો એકદમથી જ એમને બધું મૂકી દીધું. હું ઘણી વખત એકદમથી અચાનક એમને હું જતો રહું કે આ શું કરે છે જોવા માટે, તો પણ એમનું જીવન એકદમ
વ્યસન મુક્ત કરીને બેઠેલા એ કોઈ જ જાતનું વ્યસન નહીં. એમના ખીચા હું ઘણી વાર ચેક કરતો તો પણ એમના ખીચામાં મને કે વિશ્વાસ નહીં થાય મારા પર કે આપણને કોણ મળ્યા છે કે આવું મને કે કોઈ દિવસ અનુભવ થયો નથી. મારો સ્વભાવ તો આમ તો પહેલેથી ક્રોધી જ હતો અને મારાથી તો લોકો એટલા ડરતા કે મારી જોડે કોઈ ફરકું પણ ન મારે. એકવાર તો એક ટ્રકની ઓવરટેક લેતો હતો તો ટ્રકવાળાએ થોડીક દબાઈ મારા ઉપર ગાડી, તો મેં સહેજ રોડ ઉપરથી સહેજ દબાઈને અને પછી પાછો ઓવરટેક લઈ લીધી અને ઓવરટેક લઈને આખી ગાડી રોડ પર આડી કરી દીધી. અને મને એટલો બધો ગુસ્સો આવ્યો ને ક્રોધ, તો એના જે 2 ગ્લાસ અને એના 2 સાઈડ ગ્લાસ, 4 ગ્લાસ મેં હાથથી મુક્કાથી તોડી નાખ્યા હતા. અને એ કાચ તોડ્યો એ પ્રસંગ તમે જોયો તો એમનો હાથ પણ એ વખતે મેં જોયો તો આ બધો હાથ એમનો સૂજી ગયો હતો અને કાચ વાગેલા હતા. મેં કીધું શું થયું કે કાચના ફેટ મારીને તોડી નાખ્યો કે. એ જ મનોજભાઈ આપણે અત્યારે જોઈએ કે જો કોઈ આગળ નમતા નહીં, કોઈને પણ એમ હાથ જોડવાની વાત આવે કે મારે શું કામ નડવું પડે, એમ નમવું પડે એને. અત્યારે હાલ પણ એ તમે જુઓ તો નાનામાં નાનો માણસ હોય એમને એ ભાઈ નમીને જ વાત કરે, બાકી પહેલા જે હતી તે ગાળ દઈને જ વાત કરવાની ગમે તે હોય એને. એટલે અત્યારે જોઈએ કે એમના સ્વભાવમાં એકદમથી આ પરિવર્તન આવી ગયું છે. આપણને આશ્ચર્ય લાગે કે આ મનોજ બારોટ આ કેવી રીતે શક્ય બને એમ. આ વસ્તુ કોઈ કાળે શક્ય ના બને એમ કે આટલા બધા વ્યસનો વાળો માણસ અને રાતોરાત આ બધી વસ્તુ કેમ થાય એમ. બધાને એટલો બધો અનુભવ થાય છે ને કે આ માણસ તો ક્યાં હતો ને ક્યાં આવી ગયો. ઇવન અમારા સમાજના માણસો જે અમારા હરિભક્તોને, કપડના હરિભક્તોને મળે ને તો એ કે આ તો મનોજભાઈ તો કેવા હતા કે આટલું બધું પરિવર્તન આવી ગયું. જે મને જોવે છે ને એ 2 વસ્તુ વિચારે છે કે આટલું બધું પરિવર્તન ખરેખર બાપાની કૃપા, કાં તો એને એવું લાગે કે આ ભાઈ નાટક કરે છે. મહંત સ્વામી મહારાજ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે અને એમની કૃપા અલૌકિક છે અને એમણે મારું જીવન જે બનાવ્યું છે ને એ કહેવાય ને કે મને રાક્ષસમાંથી માનવ બનાવ્યો છે, દાનવમાંથી માનવ બનાવ્યો છે. અને હજુ પણ ઘણું બધું હશે મારી અંદર, 100% છે. પણ મને વિશ્વાસ છે કે બાપાએ મારી આંગળી પકડી લીધી છે તો મને એમના જેવા જ કરશે અને એ જેવા છે ને એવા ને એવો પૂરેપૂરો બનાવીને પછી મને અક્ષરધામમાં લઈ જશે. સ્વામીશ્રીની એક દ્રષ્ટિ માત્રે આવા વ્યસન, આવા વિષય, આવી વાસના, આવી વિકૃતિ જાણે એમાંથી મુક્ત થઈ જતા હોય એવી કેટલાયની અનુભૂતિ છે. સુરતના હસમુખભાઈ હીરપરા, એમની ગાથા તો કંઈક ન્યારી જ છે. દારૂ અને માંસાહાર એ જ એમના જીવનનો પર્યાય. સંતો મહાત્મા પ્રત્યે તો પહેલેથી સુખ અને પૂર્વગ્રહ, પરંતુ લગ્ન થયા સત્સંગી કુટુંબમાં. પત્નીને સત્સંગના સંસ્કાર, મંદિર દર્શન, પૂજા વગેરે સ્વાભાવિક, પણ હસમુખભાઈને આ ગમે નહીં. શરૂઆતમાં તો સંબંધ સાચવવા નભાવી લીધું, પણ પછી આ હસમુખભાઈનો તેજાબી મિજાજ એ ઝળકવા લાગ્યો. પત્ની સવારે આરતી કરતા ઘંટડી વગાડતા હોય તો પથારીમાં સૂતા સૂતા ગાળોની વર્ષા કરે. એકવાર જમવા ગયા, એમના ધર્મપત્ની એમની પ્રકૃતિ જાણતા હતા એટલે એમને ડુંગળી લસણ વગરની થાળી મગાવી તો આ હસમુખભાઈએ એમની પત્નીના મોઢામાં ડુંગળી ખોસી દીધી. એટલું જ નહીં, હદ તો ત્યાં સુધી થઈ કે એમના પત્નીને આ નિયમ ન પડાય એટલા માટે રોજ ઘરમાં પાણીના માટલામાં ડુંગળી નાખી દેતા. આવી એમની મનોવૃત્તિ. એમાં 2018ની સાલમાં એમના જીવનમાં ભયંકર વળાંક આવ્યો. એમની જેટલી કાંઈ બચત હતી એ બચત એમને હીરાની ખરીદીમાં વાપરી, પણ એમાં ઠગાઈ ગયા, લૂંટાઈ ગયા. એક ક્ષણે એમને એવું લાગ્યું કે મારા પગ નીચેથી પૃથ્વી ખસી રહી છે. આ વાત કરવી કોને? કારણ કે પત્ની સાથે તો ઝઘડા થતા હતા. એ જ રાત્રે તાપી કિનારે ગયા, જીવનને ટૂંકાવી દેવાનો વિચાર કર્યો અને ત્યાં એમને પોતાના 2 દીકરાની છબી યાદ આવતા એ ઘરે પાછા આવ્યા. વિચારો તો ઘોળાતા હતા. દીકરાને જોયા અને મનોમન નક્કી કર્યું કે બસ હવે દીકરાઓને જોઈ લીધા, આવતીકાલે તો આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવી જ દેવું છે. એ વિચારમાં ને વિચારમાં આંખો ઘેરાઈ અને એમના સ્વપ્નમાં જે થયું એ વાત કરતા હસમુખભાઈ કહે છે, પછી તે રાતે સપનામાં એક સંત આવ્યા અને એ સંતને પગમાં પડીને રોવા માંડ્યો. સપનામાં મેં સ્વામીના દર્શન કર્યા, ત્યાં જ મારો આત્મા કેમ એકદમ હળવો થઈ ગયો હોય. સવાર પડ્યું ને ત્યારે જે ઓલા વિચાર આવતા હતા આત્મહત્યા કરવાના, એ વિચાર તો ક્યાં જતા રહ્યા એની કાંઈ ખબર નહીં, પણ
એ જગ્યાએ બાપા મને આમાં બેહી ગયા સપનામાં. આવી રીતના સપનું એવું હું વિચાર કરતો હતો. ત્યાં મારા વાઈફ, હું એ બોલાવો તો હું બોલતો નથી, આવ્યા. મેં કોઈ દિવસ નહીં, એક સંત મને સપનામાં આવ્યા અને એ સંતને હું જોઉં છું, જોયા સપનામાં, ત્યાર પછી ચહેરો હટતો નથી. એ દોડી ઘરામાંથી મહંત સ્વામી બાપાનો તઈ ફોટો આવડો હતો. એ કે આ બાપા? મેં હા બસ આ જ સ્વામી મને સપનામાં આવ્યા હતા. અને એમને થયું કે જે સંતને મેં આટલી બધી ગાળો ભાંડી, જેમનું આટલું બધું અપમાન કર્યું, છતાં પણ એમને મારા ઉપર અકારણ કરુણા વરસાવી, આટલો બધો ઉપકાર, એ તરત ને તરત સ્વામી ક્યાં છે એ જાણી એમના દર્શન માટે નીકળ્યા. સ્વામીશ્રી એ વખતે બોડેલી મંદિરમાં બિરાજમાન હતા. સવારે વહેલા પહોંચી ગયા. સ્વામીશ્રી દર્શન કરવા માટે મંદિરે આવતા હતા. દૂર પગથિયે હસમુખભાઈ ઊભા હતા. ત્યાં જ્યાં ઊભો રહ્યો ને ત્યાં બાપા આમથી હાલ્યા. જે મને દેખાતા હતા સપનામાં એ જ ચહેરો અને એ જ મૂર્તિ બાપામાં હાલ્યા. હા હા, કીધું આ જ ચહેરો, આ મૂર્તિ જોઈને તો બાપાના દર્શન કરીને ઢગલો થઈ, બહુ રોયો. બાપા સપનામાં આવ્યો તો મીધું કલાક દર્શન કરીને મીધું જતો રહે. અને આવા બધા પ્રસંગ મારે રહી થયા તો પછી મેં મારા વાઈફને કીધું કે તમે આવો બધા અહીંયા બોડેલી, અને એક ડાયમંડનું પેકેટ પીડ્યું છે મારી પાસે. મેં કીધું એક ભગત આવે છે ને એને મોકલાઈ દેજે તું. એ ડાયમંડનું પેકેટ બોડેલી મગાવ્યું. આ ડાયમંડની મારે શું જરૂર છે? જે કોહિનૂર મને મળી ગયા છે ભગવાન રૂપી બાપા, તો પછી આ ડાયમંડનું મારે શું કામ છે? એ સહેલા ડાયમંડ વધ્યા હતા એ બાપાને મેં આપી દીધા. જે ઈશ્વરના રૂપમાં સ્વામી મળ્યા છે, બહુ ઉપકાર મારી ઉપર છે કે એને મને નવું જીવન આપ્યું છે. અત્યારે હું તમારી સામે બેઠો છું, એક મારો નવો અવતાર છે. સ્વામીશ્રીના એ દ્રષ્ટિ માત્રે, દર્શન માત્રે હસમુખભાઈના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું અને સત્સંગનો એવો રંગ લાગી ગયો કે આજે હસમુખભાઈએ છેલ્લા 6-7 વર્ષમાં 250થી પણ વધારે વ્યક્તિઓને સત્સંગ કરાવ્યો છે અને સદાચારના માર્ગે આગળ વાર્યા છે. કેવું હતું પૂર્વ જીવન, પણ સ્વામીશ્રીની એક દ્રષ્ટિ માત્રે, દર્શન માત્રે વર્ષો જૂના વ્યસન, આવી વિકૃતિ, આવા વિકારો અને વાસના પળવારમાં જતા રહેતા હોય, એમાંથી મુક્ત થતા હોય એવી અનુભૂતિ હસમુખભાઈ જેવા અનેકને થઈ છે. તો 2005 ભરૂચમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. એક મોનાક નામનો બાળક, અત્યંત ક્રોધી અને તોફાની સ્વભાવનો. સંતોને એના સ્વભાવની જાણ. સ્વામીશ્રીને સહજ વાત કરી અને સ્વામીએ પોતાનો હાથ મોનાંકના મસ્તક પર મૂક્યો અને જાણે એ જ ક્ષણથી એનો તોફાની સ્વભાવ ગાયબ. સંતો વાત કરે છે આજે આટલા વર્ષો થયા ક્યારેય એને તોફાન કરતા જોયો નથી. આ સત્પુરુષનો પ્રભાવ એમના દર્શન માત્રે, એમની દ્રષ્ટિ માત્રે, એમના સ્પર્શ માત્રે, એમના શબ્દ માત્રે, એમના સહજ સાનિધ્યે આવા ક્યારેય ના ટળે, ક્યારેય જેમાંથી મુક્ત ના થવાય એવા વિષય, એવા વ્યસન, એવા વહેમ, એવા નકારાત્મક ને નાસ્તિકતાના વિચાર, એવા વેરઝેરના વિચાર સાથે એવી મયમુખ્ય વૃત્તિના વિચાર અને છેવટે એવા વિકાર, એવી વિકૃતિ, એવી વાસનામાંથી સહજ મુક્તિ થાય છે. આ મહંત સ્વામી મહારાજનો દિવ્ય અને અલૌકિક પ્રભાવ છે. એમના સાનિધ્યમાં હજારો લોકો આત્યંતિકી મુક્તિનો પણ અનુભવ કરી રહ્યા છે. મનુષ્યના જીવનની સૌથી દુર્બળ અને નિસહાય ઘટના એટલે મનુષ્ય જીવનનો અંતકાળ. આ અંતકાળ જ્યારે આવે છે ત્યારે કોઈ સગા સંબંધી કોઈ સહાય કરી શકતા નથી. ગમે એટલું બેંક બેલેન્સ હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગાડી બંગલા હોય, સત્તા સુવિધા હોય, પરંતુ એ અંતકાળે કાંઈ જ કામ લાગતું નથી. એ વખતે એ ભક્તને પોતાનો હાથ પકડી ભગવાનના ધામમાં બેસાડવાનું બિરુદ આ સંત, ગુણાતીત સંત એ કેવું પાડી રહ્યા છે એના પણ સેંકડો પ્રસંગો છે. આવો એવા પ્રસંગોની સત્ય અનુભૂતિ વિડીયો પ્રસંગ દ્વારા માણીએ.
ગુરુહરિ મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષના આશીર્વાદ પત્રમાં લખ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ સર્વેનું મૂળ બીજ પ્રગટની દ્રઢ ઉપાસના છે. જેદી તેદી આમ વિચારીને પ્રગટને આધીન વર્તશે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન સ્વામિનારાયણને પ્રગટપણે ભજનાર સૌ ભક્તોને આવી મુક્તિનો અનુભવ થયો. અરે મહારાજે તો વચન જ આપી દીધું કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. આજે જ્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન પ્રગટ છે ત્યારે મોક્ષ પણ પ્રગટ જ હોય અને અંતકાળે તેડવા આવવાનું વચન પણ પ્રગટ જ હોય. આવો સાંકરી નજીક આફવા ગામમાં વસતા ભગુભાઈના અંત સમયે તેમના પરિવારજનોને થયેલા આવા જ એક અનુભવને માણીએ. 2008ની સાલમાં મેં બાપાને વાત કરી હતી કે બાપા મારે બીજું તો કંઈ નથી જોઈતું, પણ ખાસ મારા ફાધર મધરને આપ હાલતા ને ચાલતા ધામમાં તેડી જજો. હવે એ વાતને 15 વર્ષ વીતી ગયા. મેં કોઈ દિવસ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કે કોઈને આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. પણ 2023ની સાલમાં મારા ફાધર મધરની તબિયત થોડી નરમ ગરમ રહેતી હતી. એટલે પછી મારાથી ના રહેવાયું તો મેં ગુરુહરિ મહંત સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા પપ્પાના આ રીતની તબિયત અને તકલીફ છે ને. એટલે બાપાના આશીર્વાદ આવ્યા કે મારા સ્વામી પપ્પાના જીવનું રૂડું કરશે. અને શુક્રવારનો દિવસ હતો. તે દિવસે સવારથી જ મારા મનની અંદર એક પ્રેરણા થઈ હતી કે આજે મારા સ્વામી પપ્પાને ધામમાં તેડવા આવવાના છે. હવે 11:30ની આજુબાજુ 1 ચમચી શીરો મારા ફાધરે જમ્યા. એને જમવું નહોતું છતાં પછી બેડ ઉપર સૂતા. 12:20ની આજુબાજુ હું, મારી દીકરી, બેન, બનેવી, ભાણી, મારા વાઈફ, વેવાઈ, વેવણ અને મારા કાકા કુટુંબી મહેમાનો અમે 20 જણા બેઠા હતા. અને એ સમયે મારા ફાધરે મને જોરમાં બૂમ પાડી. એટલે તરત જ ભરતભાઈ અને હેતલ બાપુજીના રૂમમાં પાછળ ગયા અને એમની પાછળ અમે પણ તરત જ ગયા. એટલે મેં પૂછ્યું કે પપ્પા શું થાય છે? એટલે પપ્પાએ મને કહ્યું કે દીકરા, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલે મેં પછી બધા કાકા કુટુંબીને બધાને કહ્યું કે આપણે ધૂન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પપ્પા ધામમાં પધારવાના. હવે આ ધૂન કરતા હતા એ સમયે પપ્પાએ આમ આંખ મીચી હતી, છાતી ઉપર એમના હાથ હતા. અને પછી અચાનક જ બોલવા માંડ્યા કે મને પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું. And right away my dad goes, Papa જોડે કોણ તેડવા આવ્યું? And Dada said કે નીલકંઠવર્ણી સાથે આવ્યા છે. A little backstory on that, my dada did Nilkanthvarni Abhishek at home. Every single day he had his own murti, and he did Abhishek, he bathed him, he did tar, he did everything to Nilkanthvarni Maharaj's murti every single day. પછી મેં પૂછ્યું કે હજુ કોણ દર્શન આપે છે? તો કે મને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દર્શન આપે છે. અને એમણે આ વાત કરી ત્યારે મારા વેવાઈ, વેવણ, સગાવાલા બધાને બહુ જ આશ્ચર્ય થયું કે અમે અત્યાર સુધી સાંભળતા હતા, એ બધા પરોક્ષના છે, સ્વામિનારાયણ સંપ્રદાયના નથી, છતાં કે અમે સાંભળતા હતા કથામાં કે ભગવાનના ભક્તને ભગવાન અંત સમયે તેડવા આવે છે અને આ અમે પહેલી વખત જોયે છે. એટલે એમને તો બહુ અતિ આશ્ચર્ય થયું. And soon after, we gave him the Abhishek Jad, and Dad also called Manswai Maharaj's Jod Sant to talk to him. અને પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીને વાત કરી કે પપ્પા આ રીતના વાત કરે છે તો ખાસ આપ મહંત સ્વામી મહારાજને પૂછો કે શું છે ખરેખર. એટલે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સ્પીકર ઉપર ફોન હતો, બધા સાંભળતા હતા. એમણે કહ્યું કે મહારાજ તેડવા આવ્યા છે અને ભરતભાઈ અત્યારે 2 મિનિટમાં પપ્પાને ધામમાં તેડી જશે. એ દરમિયાન ડૉક્ટરને બોલાવવા માટે ગયા હતા, એ પણ આવી ગયા. અને ડૉક્ટરે જોયું તો શ્વાસ એકદમ ધીરો થઈ ગયો હતો. અને પછી 1 મિનિટ પછી કહ્યું કે હવે યોર ફાધર ઇઝ નો મોર, કે આ પપ્પાનો અંતિમ શ્વાસ હતો, હવે તારા ફાધર નથી. અને આ આખો બનાવ બન્યો છે એ બધા 15-20 જણાની હાજરીમાં. પણ આ ઘણું આશ્ચર્યની વાત કે આપણે અમારી નજર સમક્ષ થયું અને જે થયું તેનાથી આપણે ગુરુ પ્રત્યે અને ભગવાન પ્રત્યે ઘણી શ્રદ્ધા વધે અને ઘણું આશ્ચર્યનું કહેવાય કે ભાઈ અમે ત્યાં હાજર હતા. આ જ બેડ ઉપર
પપ્પાએ દેહ મૂક્યો હતો અને કહીને ગયા હતા કે ભગવાન મને તેડવા આવ્યા છે. નીલકંઠવાણી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, અને આ જ બેડ ઉપર પપ્પાએ દેહ મૂક્યો હતો. મૃત્યુની વિકરાળતા વચ્ચે ધન્યતાનો અનુભવ કરનાર આવા જ એક હરિભક્ત હતા દક્ષિણ ગુજરાતના ચાપલધરા ગામના તુષાર રાઠોડ. મારું નામ મેહુલભાઈ પરમાર. હું રવિનો જીયાજી, એટલે એમનું નામ તુષાર છે. 2019માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે અમારું આખું કુટુંબ કોરોનામાં સપડાઈ ગયું. રવિએ અમને બધાને ખૂબ જહેમત કરીને અમને કોરોનામાંથી ધીરે ધીરે બધાને સ્વસ્થ કર્યા, પણ લાસ્ટ છેલ્લે એ બી કોરોનામાં સપડાઈ ગયો. અહીંની પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં એમની ટ્રીટમેન્ટ કરાવી. ત્યાં એમની 14 દિવસ ક્વોરન્ટાઇન રાખ્યા, એમની ટ્રીટમેન્ટ કરી અને એ સંપૂર્ણ સારો થઈને પાછો ઘરે આવી ગયો. 2 દિવસ ઘરે બહુ સારી રીતે ગયા. પછી એમને છાતીમાં અચાનક દુખાવો પડ્યો. પછી અમે તરત એને હોસ્પિટલ લઈ ગયા. જતી વખતે અચાનક એનું ઓક્સિજન લેવલ એકદમ ઓછું થઈ ગયું. ત્યાં લાવ્યા ત્યારે એમને ડાયરેક્ટ આઈસીયુમાં મૂકી દીધા. પછી એક રિલેટિવ હતા, એમણે જ્યારે કીધું કે કાંદાનું જ્યુસ પીઓ ને, તમે 2-3 ટીપા કાંદાનું જ્યુસ પીઓ ને તો તમારું ઓક્સિજન લેવલ વધી જશે. રવિને પણ કીધું એમ. એમણે એમ કીધું કે સત્સંગમાં તા નહીં જ, એટલે જે થવાનું હશે તે થશે, પણ હું કાંદા અને ડુંગળીને તો હાથ નહીં જ લગાવું. પછી 30 તારીખે સવારે ડૉક્ટર સ્વામીનો વિડીયો કોલ દ્વારા વાતચીત થઈ. પછી સ્વામી એને કીધું કે જય સ્વામિનારાયણ તુષાર, તો કે જય સ્વામિનારાયણ. પછી એને ડૉક્ટર સ્વામી કીધું તું બળ રાખજે આમ. હા એટલું બોલ્યો ને પછી બહુ જ રડી પડ્યા. પછી એ વિડીયો કોલ ખતમ થઈ, અમે પાછા આઈસીયુમાંથી બહાર નીકળી આવ્યા. પછી એમણે સિસ્ટર જોડે કાગળ અને પેન માગ્યો. તો કે પહેલા તો અમે લોકો આમ થોડાક પેલા જેવા થઈ ગયા, પણ એ માંગે છે એમ કરીને અમે એમ કે કાગળ એને આપી દીધું એમ. પછી 3 કલાક પછી સિસ્ટરે મને બોલાવવા આવ્યા, એટલે અમે મળવા ગયા પાછા. તો રવિએ મારા હાથમાં મને ચિઠ્ઠી લખી હતી. અને પછી જ્યારે અમને આ ચિઠ્ઠી મળી ત્યારે અમારા તો હાથ પગ ધ્રુજી ગયા કે આ શું લખી ગયો. એ ચિઠ્ઠી મેં વાંચી એટલે હું સ્તબ્ધ થયો ગયો કે તેમાં ચિઠ્ઠીમાં એવું ક્લિયર લખેલું હતું કે બાપા મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં બેસી ગયો છું. એટલે પછી હું તરત ઘરે આવ્યો, એમના મમ્મી પપ્પાને લઈ આવ્યા. હું મમ્મી પપ્પાને જ્યારે લઈ આવ્યો ત્યારે બી રવિ સ્વસ્થ હતો એકદમ. એના ચહેરા પર સ્માઇલ હતી, તે ચટકતું હતું, નિરાશા જેવી કંઈ વસ્તુ નહીં હતી, ના ગભરાટ હતો, કંઈ નહીં. જ્યારે તુષાર મળ્યો ત્યારે એકદમ ખુશખુશાલ હોય, જાણે અક્ષરધામમાંથી વાત કરતો હોય એવું લાગ્યું. એમ હાથ ઊંચા કરીને મમ્મી પપ્પાને કહે છે કે બધું સારું છે. મમ્મી પપ્પાને પગે લાગતો હોય એવું સૂતા સૂતા એણે એક્શન કરી ને એકદમ હસતા મળે, ચહેરા પર એક પણ લકીર એવી ન હતી કે દુઃખમાં છે એવું લાગ્યું અમને. એના મુખ પર એટલું બધું સરસ હાસ્ય હતું કે એણે જે ખરેખર કરવું હતું ને મળી ગયું હોય ને એવો એને આનંદ હતો એના મુખ પર. 11 વાગ્યાની પ્રસંગ છે. પછી અમે બહાર નીકળી ગયા અને 3:15 અમને અંદરથી જાણવામાં આવ્યું કે રવિભાઈ અક્ષરધામમાં બેસી ગયા છે. અને 3:15 એ મેસેજ આવ્યો અને 4:15 વાગે કંઈ ઓડિયો, સ્વામીનો ઓડિયો, મહંત સ્વામી મહારાજનો કે તમારા દીકરા અક્ષરધામમાં બેસી ગયા છે એમ. રવિ છેલ્લી ઘડી આ લેટર લખી ગયો છે કે બાપા મને અક્ષરધામમાં લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં બેસી ગયો છું. કે ખરેખર આ પૃથ્વી પર ભગવાન છે અને તે ખરેખર સાચા ભક્તને લેવા માટે આવે જ છે, એ અમને અંદરથી પ્રતીતિ થઈ ગઈ છે. અરે આ તે કેવું આશ્ચર્ય! મહંત સ્વામી મહારાજ મને લેવા આવ્યા છે, હું અક્ષરધામમાં બેસી ગયો છું, આવું સ્વહસ્તે લખીને એક નિષ્ઠાવાન યુવકે અંતિમ શ્વાસ લીધો. આ ઉપરાંત એવા પણ પ્રસંગો બન્યા છે જેમાં હરિભક્તોએ પોતાના ધામ ગમનની તારીખ અને સમય પણ આપી દીધા હોય. વાત છે ન્યૂયોર્કમાં વસતા ભૂપેન્દ્રભાઈની. મારા પિતાશ્રીનું નામ ભૂપેન્દ્રભાઈ બારોટ. પપ્પાને 2018માં ઇમિગ્રેશન પર ન્યુયોર્ક જવાનું થયું હતું. ત્યાં આપણું ફ્લશિંગ, ન્યુયોર્કનું ફ્લશિંગ મંદિર, તો ફ્લશિંગ મંડળમાં પછી રવિ સભા અને રેગ્યુલર બધા આપણા સત્સંગનું કાર્ય અને પરાસભા ને બધું કરતા. પછી 2021માં પપ્પાને થોડીક તબિયત બરાબર લાગતી નહોતી.
એટલે પપ્પા હેલ્થ ચેકઅપ માટે ગયા. તો હેલ્થ ચેકઅપ જ્યારે કરાવવાનું થયું ત્યારે ખબર પડી કે એમને તો 2 બ્લોકેજ આવ્યા છે. તો અમે બધા એકદમ ટેન્શનમાં આવીએ કે હવે શું થશે, પણ એમનું મોઢું જોઈએ તો એમના મોઢા પર કોઈ ચિંતા જ નહીં, જાણે કશું થયું જ નથી. વાતચીત પણ એવી રીતના કરે. અમે એમને જોઈને અમે ઢીલા પડી ગયા તો કે ઢીલા શું પડો છો કે આમાં, આ તો કે બધું જે થવાનું છે થવાનું જ છે, આમાં તમે કશું કરી શકવાના નથી. મહંત સ્વામી બેઠા છે, એ મારા કર્મોને બહાર જ અત્યારે. પછી ડૉક્ટરે તો એમને બ્લોકેજ હતા એટલે સ્ટેન્ડ મૂકવાનું કીધું અને પછી એમના બંને બ્લોકેજમાં સ્ટેન્ડ મુકાઈ દીધું. એ પછી 2022માં એમને થોડું તબિયત વધારે નરમ થતાં અમે ફરીથી હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયા. ત્યારે ડૉક્ટરે બધા રિપોર્ટ કરાયા એમના. એટલે એમાં એવું નિદાન થયું, મેડિકલ ચેકઅપમાં એવું આવ્યું કે પપ્પાને લાર્જ બી સેલ લિમ્ફોમા કેન્સર છે. હવે આ વસ્તુ થઈને એટલે પછી અમે બધા થોડા ગભરાઈ તો ગયા જ કે મોટી ઉંમર છે અને આ કેન્સરનો રોગ. તો જ્યારે આ વાત અમે પપ્પાને જણાવી કે પપ્પા તમને આવી રીતના કેન્સર છે, તો પપ્પાએ એક ક્ષણનો બી વિચાર કર્યા વગર આ વાક્ય બોલ્યા કે મહંત સ્વામી મહારાજની ઈચ્છા, એ મારું જે કરે છે એ મારા સારા માટે જ કરે છે. પછી તો ડૉક્ટરે એમની તાત્કાલિકમાં સારવાર ચાલુ કરી દીધી. એમને કીમોથેરાપી જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ ટ્રીટમેન્ટ બધી ચાલુ હતી. એમ કરીને 20મી સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો. એ દિવસે પછી રાતના સમયે એમણે કીધું કે હવે છે ને આજથી 5 દિવસ બરાબર 5 દિવસ પછી મહારાજ મહંત સ્વામી મહારાજે મને કીધું છે કે મને અક્ષરધામમાં લઈ જશે. એટલે એ વસ્તુ તો મમ્મીને સાચી લાગતી જ નથી, કારણ કે વિશ્વાસ જ ના થાય કે આવું બોલે છે તો 5 દિવસમાં જતા રહેશે. પછી તારીખ થઈ 21 તારીખ. તો 21 તારીખે એમણે પછી દિવસ ગણવાનું ચાલુ કર્યું કે હવે મારે 4 દિવસ રહ્યા. એટલે પછી અમને એવું થતું હતું કે પપ્પાની આ જે ટ્રીટમેન્ટ ચાલે છે એના હાઈ ડોઝ દવાનો હાઈ ડોઝના લીધે એમને આ માનસિક અસર થાય છે. એટલે અમે કોઈ જ એ વાતનો વિશ્વાસ કરતા જ નહોતા. બિલકુલ અમને વિશ્વાસ જ નહોતો કે 5 દિવસ પછી જે 25 તારીખ 2:30 વાગે કહે છે એ ધામમાં જવાના છે એમ. 23 સપ્ટેમ્બરે મમ્મીનો ફોન આવ્યો સવારે વહેલા 7 વાગે કે પપ્પાને આઈસીયુમાં ટ્રાન્સફર કર્યા. સવારે 8 વાગે અમે દવાખાને પહોંચ્યા. ગોરલ અને મારી છોકરી મારા સસરાને મળ્યા, વાતચીત થઈ થોડી. એ દરમિયાન મારા શાળાનો ફોન આવ્યો અને એને વાત કરી કે પપ્પા તમે 4 દિવસ એવું કહે કરો છો કે આજે હું જતો રહેવાનો છું, આજે હું જઈશ, તો તમે સાચું લાગે છે કે તમને કોણ એવું કીધું? તો મને કે મને મહંત સ્વામી મહારાજે મને કીધું છે કે હું આજે તને લેવા આવીશ. અને આ બધી વાત કરવા ત્યારે મારા ભાઈ અને બેન એ બંને ફોન ઉપર હતા, વિડીયો કોલ ઉપર હતા. એટલે પછી એમણે એવું કીધું કે તું એક કામ કર, આ જે બધું બોલે છે ને એ રેકોર્ડિંગ કરી લે કે એમ. પછી આપણે એમને બતાવીશું કે જો તમે દવાના ડોઝથી આવી રીતના વાત કરતા હતા એમ. એટલે પછી અમે એમને રેકોર્ડિંગ કર્યું. એટલે જ્યારે ધામની વાત કરી ને એટલે અમને વધારે પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા. તો પણ કે આજનો કોલ પાકો જ છે કે આજે કે ફૂલ એન્ડ ફાઇનલ આજે 100% હું આજે જવાનો જ છું કે? તો કે કેટલા વાગે તમને આવશે? તો કે 2:30 વાગે આવશે કે મને બાપા લેવા કે. અને કે આજનું પાક્કા પાયે છે? તો કે આજે નક્કી જ છે એમ. આવી બધી વાત કરવા માંડ્યા. તો ત્યાર પછી મારા ભાઈને થોડી પ્રતીતિ આવી, મને મારા ભાઈને વિશ્વાસ આવ્યો કે આ જે બોલે છે ને એ સાચું બોલે છે. કે તમને પ્રમુખ સ્વામીએ કહ્યું કે મહંત સ્વામીએ કહ્યું? મહંત સ્વામીએ. શું કહ્યું? મહંત સ્વામીએ તેડવા આવવાનું આજનું નોતરું આપ્યું 25 તારીખ. એટલે 25 સપ્ટેમ્બર છે. વર્ષ કયું કહ્યું હતું સ્વામીએ? 2024 કહ્યું હતું સ્વામીએ? 24. તમને કહ્યું જ છે ને આજે? તો હવે આજે નક્કી છે 2:30 વાગે. 2:30 વાગે. તો મેં કીધું તો મહારાજે તમને તેડવા આવવાનું કીધું તો તમે શું કીધું? તો પપ્પાએ એવું કીધું કે આવી જજો. તો મેં કીધું તમારે જવું જ છે? તો કે હા. મેં કીધું ભાસ્કરની રાહ નથી જોવી? તો કે કોઈની રાહ નહીં જોવી એમ. ત્યારે અમને આમ એવું થયું કે ના હવે તો આ નક્કી જ આજે 2:30 વાગે ધામમાં જવાના છે. એટલે પછી મારા સિસ્ટર છે, મારા બહેને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા અમને દર્શન કરાવો ને ધામના, મહારાજની મૂર્તિ કેવી છે? તો કે શ્યામ ઘનશ્યામ મૂર્તિ છે. પછી પ્રશ્ન પૂછ્યો મેં કે મહારાજે વાઘા કેવા પહેર્યા છે? તો કે ગુલાબી રંગના વાઘા પહેર્યા છે. અને ત્યાર પછી અમને એક હરિભક્ત દ્વારા ખબર પડી કે
મહંત સ્વામી મહારાજ જે પૂજા કરે છે એમાં જે આપણા અક્ષર પુરુષોત્તમ મહારાજ છે ને એમના પણ વાઘા ગુલાબી રંગના હતા. એટલે પપ્પા જે આંખો બંધ કરીને સૂઈ રહેતા હતા એ ધામના દર્શન કરતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે વાત કરતા હતા. અને એ પછી જ્યારે એમનો દવાનો સમય થયો હતો ત્યારે હું ને મારા હસબન્ડ અમે દવા એમને આપતા હતા. 2:27 જેવો સમય હતો એ વખતે. અને ત્યારે પછી એમણે ત્રીજી દવા લેવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે થોડું એમનું શરીર હલનચલન કર્યું, એમનું માથું આમ ઉપર આકાશમાં જોવે, નીચે જો, એવી રીતના ચાલુ કર્યું. 2:28, 2:29 અને જેવી 2:30 થઈને એ ત્રીજી દવાએ ના લીધી અને એમણે શાંતિથી આંખો બંધ કરી દીધી. આ બધી જ પરિસ્થિતિમાં અમે એક વસ્તુ જોઈ કે આજે જ્યારે મૃત્યુ એ મોટો ડર છે બધાની માટે. તો પપ્પાને જ્યારે પહેલેથી ખબર હતી કે મારી પાસે 5 જ દિવસ છે અને 2:30 વાગે મારે ધામમાં જવાનું છે અંત સમય સુધી, તો એમના ચહેરા ઉપર આટલી બી નિરાશા હોય, આટલી બી ચિંતા હોય કે કોઈ ડર હોય, એ કોઈ જ વસ્તુ જોવા નથી મળી. કારણ કે એમને ખબર હતી, એમને પૂરેપૂરો વિશ્વાસ મહંત સ્વામીમાં હતો કે મહંત સ્વામી મહારાજ મારો હાથ પકડીને મને ધામમાં લઈ જાય છે. તે નિશ્ચિંતતા, એ નિર્ભયતા એમના મુખ પર, એમના મુખારવિંદ પર જે અમે કેફ જોયો ને, એ કેફમાંથી જ અમને પણ એટલો દ્રઢ નિશ્ચય થયો કે મહારાજ સ્વામી મહારાજે જે અંતકાળે મહારાજનને જરૂર તેડવા આવવું, એ જે બિરુદ આપ્યું આપણને, અને અત્યારે પ્રગટ સ્વરૂપે મહંત સ્વામી મહારાજ આ કોલ આપીને એમના જનને જે લઈ જાય છે અક્ષરધામમાં, અને અક્ષરધામ ગમન આ રીતે જે થયું ને, આ પ્રસંગ અદ્ભુત અમારા માટે તો છે, સર્વ સત્સંગ સમાજ માટે પણ છે. અને અમને આ સત્સંગનો વારસો જે મળી ગયો ને, એટલે આ તો આની કિંમત આંકી શકાય એવી જ નથી. અને આના માટે હું ખૂબ જ આભારી છું કે મારા પપ્પાએ 3 ગુરુ સેવ્યા અને અમને પણ આ વારસામાં અત્યારે પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપતા ગયા છે. આવા કેવળ 1-2 પ્રસંગો નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આજ તો ભગવાન ઘરો ઘર તેડવા આવે છે. એ મુજબ નજર સામે નિહાળેલી આવી દિવ્ય ક્ષણોની સ્મૃતિઓ આજે સેંકડો ભક્તોના હૈયામાં સંગ્રહાયેલી છે. જ્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી પહેલી એમની ધર્મયાત્રા કેનેડામાં થતી હતી. મારા ફાધર પણ એ ટાઈમની અંદર અમારી સાથે આવેલા અને એમને જસ્ટ PR ઉપર અહીંયા આવેલા હતા. એ જ દરમિયાન એમની તબિયત લથડી હતી. 2:30 વાગે ઉઠ્યા ને એટલે મને કહે છે કે મને તો બહુ જ અશક્તિ લાગે. સોફા પર પરાણે એમને બેસાડ્યા ને થોડીક જ વાર થઈ અને પછી એવું કહેવા લાગે કે મહંત સ્વામી મહારાજના મને દર્શન થાય છે. મહંત સ્વામી મહારાજ આપણી ઘેર પધાર્યા છે અને મહંત સ્વામી મહારાજના મને દર્શન થાય છે. આવી રીતે 3 વખત બોલ્યા કે મહંત સ્વામી મહારાજના મને દર્શન થાય છે, મને ઊભા છે. એટલે મમ્મીએ કહ્યું પણ ખરું કે સારું આજે તમે શિબિરમાં નથી ગયા તો દર્શન કરી લો. ત્યારે પપ્પા એવું બોલ્યા કે મને તેડવા આવ્યા છે. એટલે મારા મમ્મીએ એવું કહ્યું કે એવું ના બોલશો, હું તમને પાણી આપું છું. અને જેવા પાણી લેવા માટે રસોડામાં ગયા ત્યાં તો એ સોફામાંથી ઢળી પડ્યા. પણ શરીર આમ જે એને કહેવાય ને કે કોઈ રિસ્પોન્સ આપતું નહોતું. એટલે પછી બાપા સાથે ફોન ઉપર વાત કરી. એટલે પછી મેં કહ્યું કે તો પછી બાપા હવે અમારે એક ડિસિઝન લેવાનું છે કે અત્યારે કે શું કરીએ. તો બાપાએ કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ધામમાં લઈ જશે. મહારાજને પ્રાર્થના કરે છે સ્વામી. હા બસ મહારાજ દુઃખ મુક્ત કરે અને એમના ચરણમાં મહારાજ બેસાડી દે. સ્વામી તમે લેવા આવજો. આપ લેવા આવજો. હા. એટલે પછી મેં તૈયારીમાં કહ્યું કે બાપા તમે અક્ષરધામમાં તમે પપ્પાને અક્ષરધામમાં લેવા આવશો ને? એટલે બાપાએ કહ્યું હા હું જરૂરથી આવીશ. બસ આટલું કહ્યું અને થોડી જ વારમાં પપ્પા ધામમાં ગયા. મારા મધરને સ્ટ્રોકનો બીમારી હતી ઘણા સમયથી. પૂજ્ય સ્વામીશ્રી જ્યારે 2022 ઓક્ટોબરમાં અહીં પધારેલા દિલ્હી, ત્યારે સ્વામીશ્રીને આશીર્વાદ માટે વાત કરી ત્યારે સ્વામીશ્રીએ કહ્યું હતું કે અમે તેમને ધામમાં તેડી જશું. તારીખ 14 ઓગસ્ટ 2023ના રોજ મારા મધર
ધામમાં ગયા. તેના 3 દિવસ પહેલા હું જ્યારે જમાડતો હતો ત્યારે એણે મને કહ્યું કે મને આજે મહારાજ સ્વામીના દર્શન થયા. તો મેં કહ્યું તે બાપાને જય સ્વામિનારાયણ કર્યા? તો કે હા, મેં મહારાજને જય સ્વામિનારાયણ કર્યા અને પૂજ્ય સ્વામીશ્રીને પણ જય સ્વામિનારાયણ કર્યા અને કીધું કે હું તૈયાર છું. તો સ્વામીશ્રીએ કહ્યું કે અત્યારે નહીં, પણ અમે 3 દિવસ પછી તમને તેડવા આવશું. એટલે હું 3 દિવસ પછી હું ધામમાં જવાની છું. એટલે મેં તો બહુ લાઇટલી લીધું કે હશે, હવે એને આખો દિવસ કથા વાર્તા સાંભળતી હોય તો એને એટેચમેન્ટ હોય અને આ બધા પ્રસંગો સાંભળ્યા હોય તો એને એવું લાગતું હશે. ફરી જ્યારે હું એને રાતના જમાડવા બેઠો ત્યારે એણે કહ્યું કે જો અત્યારે આપણે સાથે બેઠા છે પણ કાલ સવારથી તું એકલો છે. એટલે મેં હસતા હસતા કીધું કે હું તો અહીંયા જ છું, તમે ક્યાં જવાના છો? તો કે હું ધામમાં જવાની છું. કાલે મને મહારાજ સ્વામી તેડવા માટે આવવાના છે, મને કોલ આપ્યો હતો ને કાલે સવારના એ તેડવા આવવાના છે ને હું જઈશ. એકદમ મક્કમ સ્વરે એણે કહ્યું અને જાણે કોઈ એટેચમેન્ટ જ નહોતું એને. અને એકદમ ભગવાનમય થઈ ગઈ હતી, બાપામય થઈ ગઈ હતી એવું લાગ્યું. અને ત્રીજે દિવસે જ્યારે ઉપર જઈને એનો સમય થયો ત્યારે મેં કીધું લાવ એનું આહ્નિક પતાવવાનું હતું તો એને ઉઠાડું. ત્યારે એણે હાથ ઉપર કરીને એણે કીધું કે જય સ્વામિનારાયણ, અને એટલો હાથ કરીને એણે 4 અંતિમ શ્વાસ લીધા અને દેહ ત્યાગ કરી લીધો. એકદમ પૂર્ણતાના ભાવ સાથે, કોઈ પણ જાતના ઉચાટ વગર અને શાંતિ એમના મુખ પર દેખાતી હતી. અને મહારાજે જે કોલ આપ્યો હતો એ કોલની અનુભૂતિ અમને થઈ કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સૌ જનને જણાવવું. એ હું કહી શકું આ પ્રસંગ પરથી કે હું એનો સાક્ષી છું. મેં આંખે જોયેલો પ્રસંગ છે આ મારા મધરનો. પપ્પાની થોડી બીમારી થોડી વધી ગઈ અને એને રાતે એવી રીતે જ્યારે આઈસીયુમાં ગયા એને આગલે દિવસે જ્યારે ઘરે હતા તો એમને કીધું કે મને રાતે કે શ્રીજી મહારાજના દર્શન થયા, પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના. તો ત્રણેયના દર્શન થયા અને એ કે મને એવો કોલ આપ્યો કે અમારા ભક્ત છો અને અમારા ધામમાં જ જાશો. એટલે મારો સન, નાનો સન એ સ્ટાફની અંદર સેવા કરતો હતો. એટલે મેં એને વાત કરી કે હરિકાકાને આવી તકલીફ છે તો તું બાપાની જરાક વાત કરજે ને. તો એને પછી બાપાને વાત કરી અને પછી બાપાનો સાંજના 4 થી 5ની વચ્ચે ફોન આવ્યો કે હરિકાકાને કેમ છે. જાવ કે દીકરીના લગ્ન થઈ ગયા પછી 10મે દિવસે અમે હરિકાકાને ધામમાં લઈ જઈશું. ને બરાબર લગ્ન થઈ ગયા ત્યાર પછી બરાબર 10મે દિવસે ને હરિકાકા કે બાપા મારા સાથે પધાર્યા છે, મહંત સ્વામી પણ સાથે આવેલા છે, આરતી લાવ મને કે તું, મારે આરતી ઉતારવી છે. અને બરાબર પછી સવારમાં 6 વાગે હરિકાકાને ધામમાં લઈ ગયા. આ મેં પ્રત્યક્ષ જોયું અને નિહાળ્યું છે કે બાપા અત્યારે વચન પ્રમાણે લેવા હરિભક્તો પણ આવે છે. બ્રહ્માક્ષર ગુરુ દ્વારા ભગવાન પ્રકટ સદા સહિત સકલૈશ્વર્યૈ પરમાનંદમર્પયન પરમાનંદમ અર્પયન. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાં કહે છે કે પ્રગટ ભગવાનના સંબંધ વિના કોટી ઉપાયે પણ મોક્ષનું કામ સરતું નથી. નિષ્કુળાનંદ સ્વામી પણ કલ્યાણ નિર્ણય ગ્રંથમાં કહે છે કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. એટલે જ પ્રગટ ભગવત સ્વરૂપ સંત મહંત સ્વામી મહારાજના સંબંધમાં દુર્લભ મોક્ષ સુલભ થયો છે. મોક્ષની પ્રતીતિના પ્રતીતિકર ચોક્કસ અને નક્કર પ્રસંગો દ્વારા આપણને ચોક્કસ પ્રતીતિ થાય છે. આપણે જે ગુરુને શરણે છીએ તે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જ છે અને આપણો મોક્ષ સુનિશ્ચિત છે. એટલે જ પ્રેમાનંદ સ્વામી જાહેરમાં આહવાન આપે છે કે અહીં તો મોક્ષનું સદાવ્રત ખોલ્યું છે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. કીર્તનના આ શબ્દોને વિડીયોના માધ્યમથી માણીએ.
જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો. હે આજ ધર્મ વંશી ને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો. હે આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લો, હે આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લો. હે 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 વાલો તરત ઉતારે ભવ પાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો. મૃત્યુના ભય થકી છૂટવારે લો, જન્મ મૃત્યુના ભય થકી છૂટવારે લો. હે શરણે આવો, હે શરણે આવો મુમુક્ષુ જન નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવાર લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લો. પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લો, પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લો. હે થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો. હે વાલો તરત છોડાવે કાળ પાશ થી રેલો, હે વાલો તરત છોડાવે કાળ પાશ થી રેલો. હે પ્રેમાનંદ કહે આપે છે હરી કોલ નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લો, જોઈએ તે આવો મોક્ષ માગવારે લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો. હે આજ ધર્મ વંશી ને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો. હે જેને જોઈએ, હે જેને જોઈએ, હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લો. આજની સભામાં આપણે જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે, કારણ કે જે મહારાજે અક્ષરધામની વાટ વહેતી કીધી તેમ મહંત સ્વામી મહારાજ પણ હજારોને શાશ્વત મોક્ષના પંથે પ્રયાણ કરાવી રહ્યા છે. એટલે જ પ્રગટની પ્રાપ્તિના કેફથી છલકાતા ભક્તો આજે ધન્યતાનો, કૃતાર્થતાનો, પૂર્ણકામપણાનો અનુભવ કરી રહ્યા છે. આવતીકાલની સભામાં આપણે કૃતાર્થપણું એ વિષય પર વિશેષ લાભ પ્રાપ્ત કરવાના છીએ. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો
निर्भय सुखी अक्षर गुरु योगेन स्वामिनारायणाश्रया। गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। श्रीहरिं